ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે બનાવવું જોઈએ, નેશનલ ને ઇન્ટરનેશનલ, અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાના આપ્યા સંકેત. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે આ એરપોર્ટ નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ સ્તરનું હશે, જેનાથી વિસ્તારમાં મોટા પાયે વિકાસ થશે. આ નિવેદન રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલા કર્મવીરોના સન્માન કાર્યક્રમ દરમિયાન આવ્યું હતું. અધ્યક્ષ ચૌધરીએ થરાદના ભવિષ્યની વિકાસગાથા અંગે વાત કરી હતી. શંકર ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી કાર્ગો સુવિધામાં વધારો થશે અને 30 મિનિટના સમયમાં અવરજવર શક્ય બનશે. આના પરિણામે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો, સારી શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો થરાદ તરફ આકર્ષિત થશે. તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં આકાર લેશે, જે સમગ્ર વિસ્તારને બદલી નાખશે. આનાથી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ જોધપુરથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોના લોકોને પણ લાભ મળશે. નેશનલ એરપોર્ટ આપણે બનાવવું જોઈએ, અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય, નેશનલ ને ઇન્ટરનેશનલ, તો એની કાર્ગો અને 30 મિનિટના સમયની અંદર એની અવરજવર અહીંયા થાય તો દુનિયાના સારા ટ્યુટરો અહીંયા આવશે, સારા ઇન્સ્ટિટ્યૂટ થશે, તો સારી ઇન્ડસ્ટ્રીઝ થશે, તો બાકી વ્યવસ્થા થશે, અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે. એટલે એક આખું દુનિયા એ રીતે બદલાશે કે જે અહીંથી અમદાવાદ નહીં, બાકી છેક જોધપુરથી કરી ઉત્તર ગુજરાત આખું બધા લોકો કચ્છ સહિત અહીંયા આવે એવું વ્યવસ્થા ઘણી બધી થવાની છે. બસ બાકી તો ચર્ચાઓ પછી તમારા આઈડિયા જે કે સારું કરવા